ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. મારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આજે બનાવીશું દાલ બાટી. દાલ બાટી બનાવવા માટે 3 કપ જેટલો ઘઉંનો લોટ લઈશું. તેમાં અડધો કપ જેટલો રવો એડ કરીશું. તેમાં 1 ચમચી જેટલો અજમો નાખીશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તેમાં 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. સાથે 2 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી એડ કરવાથી આપણી બાટી એકદમ ખસ્તા બને છે. અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. બાટીમાં આપણે મુઠ્ઠી વડે તેટલું મોણ એડ કરવાનું છે. તેથી આપણી બાટી એકદમ ખસ્તા બનશે. થોડું પાણી એડ કરીશું અને પરફેક્ટ લોટ બાંધી લઈશું. તેને 15 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું. 15 મિનિટ બાદ તેને ખોલી લઈશું અને તેમાંથી આપણે બાટી બનાવી લઈશું. બાટીમાં આપણે ચપ્પાની મદદથી કાપા કરી લઈશું. ત્યારબાદ આપણે ઢોકળિયામાં તેને શેકાવા મૂકી દઈશું. બાટીને આપણે 45 મિનિટ સુધી કૂક કરી લઈશું. મિનિટ બાદ તેને ખોલી લઈશું. તો આપણી બાટી તૈયાર છે. દાળ બનાવવા માટે પ્રેશર કુકરમાં 1/4 કપ મગની દાળ, 1/4 કપ તુવેરની દાળ, 1/4 કપ અડદની દાળ લઈશું. સાથે તેમાં 4 ચમચી જેટલી ચણાની દાળ ઉમેરીશું. તેમાં 2 કપ જેટલું પાણી ઉમેરીશું. સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. થોડી હળદર એડ કરીશું. તેને 20 મિનિટ સુધી કૂક કરી લઈશું. દાળના વઘાર માટે 3 ચમચી જેટલું તેલ એડ કરીશું. સાથે તેમાં સૂકા મસાલા એડ કરીશું. બધા જ મસાલા તેલમાં એડ કરી દઈશું. 1 ચમચી જીરું એડ કરીશું અને ચપટી હિંગ એડ કરીશું. અને બધા જ મસાલાને સાતળી લઈશું. સાથે તેમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું. 1 નંગ જેટલું મરચું એડ કરીશું. અને બધી જ વસ્તુને સાતળી લઈશું. લીમડાના પાન એડ કરીશું. અહીંયા મેં 2 મોટી સાઈઝની ડુંગળી સમારીને લીધેલી છે. તેને પણ એડ કરી દઈશું. અને તેને પણ સોતે કરી લઈશું. ત્યારબાદ આપણે તેમાં ટમેટાં એડ કરી દઈશું. અને ટમેટાં સારી રીતે ચડી જાય તેના માટે આપણે થોડું મીઠું એડ કરીશું.
બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને 2 મિનિટ સુધી તેને કૂક કરી લઈશું. ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી મરચું અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. અહીંયા મેં મરચું કાશ્મીરી મરચું લીધું છે, તેથી તેનો કલર એકદમ સરસ આવે. ત્યારબાદ આપણે તેમાં બાફેલી દાળને એડ કરી દઈશું. થોડી કસૂરી મેથી એડ કરી દઈશું. બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. તેમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. થોડી કોથમીર એડ કરી દઈશું. તો તૈયાર છે આપણી દાલ બાટી. દાલ બાટી ઘરે બનાવવી એકદમ સરળ છે. તમે જરૂરથી ટ્રાય કરજો.